નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ વિષય ગણિત ધોરણ 8 પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ। બરોબર, એમાં આપણે પહેલા ચતુષ્કોણ શું છે એ જોવાનું છે। તો કે ચતુષ્કોણ એટલે ચતુર્થ, બરોબર, એટલે કે ચાર હશે। શું? ચાર બાજુ, ચાર ખૂણા, બરોબર, ચાર બાજુ અને ચાર ખૂણા આવી રીતે હશે। હવે સામસામેની બાજુ ખૂણાને આપણે જોડવી એટલે બે વિકર્ણ પણ થશે સાથે। ચાર બાજુ, ચાર ખૂણા, બે વિકર્ણ એટલે કેટલા? 10 અંગ થયા એના ટોટલ, બરોબર। ચતુષ્કોણના કેટલા અંગ આવો પ્રશ્ન આવે તો થશે 10 અંગ। ચાર બાજુ આવે, ચાર ખૂણા આવે અને 2 વિકર્ણ આવે, બરોબર। તો હવે આગળ એમાં ચતુષ્કોણના પ્રકારો, ચાર બાજુ, ચાર ખૂણા, બે વિકર્ણ, બરોબર, એના અંગો થયા 10। હવે આગળ જોઈએ કે ચતુષ્કોણના પ્રકારો, તો મુખ્ય 3 પ્રકાર આવે છે ચતુષ્કોણના। એક છે સમલંબ ચતુષ્કોણ, પછી આવે છે પતંગાકાર ચતુષ્કોણ અને ત્રીજો જે આવે છે એ છે સમાંતર બાજુ ચતુષ્કોણ, બરોબર। મુખ્ય 3 પ્રકાર છે, સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણ। તો એમાં હવે પહેલા આપણે જોઈએ સમલંબ ચતુષ્કોણ। સમલંબ ચતુષ્કોણ તો શું છે એની વ્યાખ્યા? કે જે ચતુષ્કોણની સામસામેની બંને જોડમાંથી ફક્ત એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે। સામસામેની બાજુઓની જોડમાંથી ખાલી એક જોડ હોય એ સમાંતર હોય, બરોબર। સમાંતર એટલે શું તમને ખબર છે, બરોબર? સમાંતર એટલે સમાન અંતરે હોય। આગળ આગળ આ જે બાજુ છે એને આપણે લંબાવી તો ક્યાંય એકબીજાને છેદે નહીં, બરોબર, તો એને કહેવાશે સમાંતર। તો હવે અહીંયા જો આકૃતિ એની આપેલી છે, આ જે ચતુષ્કોણ છે આ છે સમલંબ ચતુષ્કોણ। આમાં જે આ AD બાજુ આપેલી છે ઈ અને આ BC બાજુ જે આપેલી છે ઈ, આ એકબીજાને સમાંતર છે। આને ગમે એટલી જમણી બાજુ લંબાવો બંનેને કે પછી ડાબી બાજુ લંબાવો, એકબીજાને છેદશે નહીં, સમાન અંતરે હશે। કોઈ પણ એક જ જોડ એટલે આ AD અને BC આ એક જોડ જે છે, બરોબર, એ એકબીજાને સમાંતર છે। હવે બીજી જોડની વાત કરવી તો AB અને આ DC, તો એ બાજુ જો અહીં આપેલું છે આ AB, આ બાજુ આપેલું છે DC, તો આ જોડને અહીંયા આગળ આપણે આમ વધારવી તો એ ક્યાંક તો એકબીજાને છેદ છે, બરોબર। તો એવા જે છે એને સમાંતર ન કહેવાય, બરોબર। એટલે કે આ જોડ જે છે એ સમાંતર નથી। કોઈ પણ એક જોડ સમાંતર હોવી પડે, જે છે AD અને BC, અને એને લખવાનું છે કે રેખાખંડ AD પછી રેખાખંડ BC અને સમાંતરની નિશાની છે આ બે ઊભા લીટા, બરોબર। બે ઊભા લીટા જે છે એ સમાંતરની નિશાની છે, એટલે રેખાખંડ AD સમાંતર રેખાખંડ BC, બરોબર। ચાલો હવે સમલંબ ચતુષ્કોણ જોયો કે સામસામેની બે બાજુની જોડ હોય, એટલે કે આ બાજુ AD, એની સામેની બાજુ કઈ થઈ? BC, આ થઈ એક જોડ, સામસામેની બાજુની એક જોડ। બીજી જોડ કઈ છે તો કે AB, એની સામેની DC, તો આ થઈ બીજી જોડ, બરોબર। સામસામેની એક જોડ અને આ બીજી જોડ। હવે આમાંથી કોઈ પણ એક જોડ સમાંતર હોવી પડે, આ બે જોડ છે એમાંથી એક જોડ સમાંતર હોવી પડે, તો AD સમાંતર BC, બરોબર। તો આવો જે ચતુષ્કોણ હોય એને કહેવાય સમલંબ ચતુષ્કોણ, બરોબર। હવે આગળ જોઈએ પતંગાકાર ચતુષ્કોણ। નામ ઉપરથી જ ખબર પડશે, બરોબર, આ ચતુષ્કોણનો આકાર પતંગ જેવો હશે, બરોબર। ચતુષ્કોણનો આકાર પતંગ જેવો હશે। આને કદાચ આપણે ઊભો દોરવી તો કંઈક આવો થશે, પતંગ જેવો આકાર હશે ચતુષ્કોણનો, બરોબર।
એ બી સી અને ડી, બરોબર. આ 4 ખૂણા છે એટલે આ ચતુષ્કોણ પતંગ જેવા આકારનો છે. જોઈએ એની વ્યાખ્યા કે જે ચતુષ્કોણની પાસેની બંને બાજુઓ સમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે. હવે પાસેની બાજુ કીધી છે, બરોબર. એટલે કે આ એ બી બાજુ જે છે ઈનું જે માપ છે ઈ માપ એટલું જ માપ હશે એડી નું. પાસેની બાજુઓ સમાન છે, બરોબર, બરોબર, સમાન બાજુઓ એટલે કે એ બી નું માપ જેટલું હશે એટલું જ એડી નું હશે. હવે બીસી નું માપ જેટલું હશે એટલું જ માપ સામે સીડી નું હશે. ચારેય બાજુના માપ સમાન નથી. આ પાસેની બે બાજુના માપ સમાન હશે, એવી જ રીતે આ બે બાજુના માપ સમાન હશે, બરોબર. અહીંયા આકૃતિમાં પણ આપણે જો આડી રીતે જોઈએ તો અહીંયા આ એડી બાજુનું માપ સમાન હોય, એવું જ તે એબી નું સમાન હોય. હવે જેટલું માપ સીડી નું હશે એટલું જ માપ બીસી નું હશે, બરોબર. પાસેની બાજુઓ સમાન હોય તેને કહેવાશે પતંગાકાર ચતુષ્કોણ. એવો ચતુષ્કોણ કે જેની પાસેની બંને બાજુઓ સમાન હોય, બરોબર. હવે એક બીજું છે આમાં કે જે પતંગાકાર ચતુષ્કોણ છે એના જે વિકર્ણો છે, વિકર્ણ એટલે આ સામસામેના ખૂણાઓને જોડવાથી બનતો રેખાખંડ, બરોબર. આ સામસામેના ખૂણાઓને જોડવાથી બનતો રેખાખંડ. તો આ જે છે વિકર્ણો, હવે એ વિકર્ણો છે એ એકબીજાને લંબ હોય, બરોબર. આના વિકર્ણો કેવો હોય? એકબીજાને લંબ હોય. આગળ જોઈએ સમાંતર બાજુ ચતુષ્કોણ. આમાં પણ નામ ઉપરથી ખબર પડી જાય, સમાંતર બાજુ એટલે કે કંઈક સમાંતર આવશે આની અંદર, ચતુષ્કોણની અંદર. જો એ વ્યાખ્યા શું છે કે જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે, જેને ટૂંકમાં સ આવું લખાય છે, બરોબર. જે ચતુષ્કોણની સામસામેની બંને જોડ સમાંતર હોય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, સામસામેની જોડ. તો આપણી પાસે આ ચતુષ્કોણ છે ABCD. એમાં આ AB બાજુ જે છે એને સામેની બાજુ કઈ થઈ? CD બાજુ. તો આ એક જોડ થઈ. અને આ બે આ AB અને CD આ સમાંતર છે. જો આને હું જમણી બાજુ ગમે એટલી આમ લંબાવું કે પછી આગળ આમ ડાબી બાજુ લંબાવું અને આને જમણી બાજુ લંબાવું અને આને ડાબી બાજુ લંબાવું તો આ ક્યાંય એકબીજાને છેદશે નહીં, બરોબર. સમાન અંતરે જ રહેશે, ઠેઠ સુધી સમાંતર જ રહેશે. એવી જ રીતે આ એક જોડ થઈ એમ બીજી જોડ કઈ થશે? તો આ થશે AD, એક બાજુ AD, સામેની બાજુ કઈ થઈ એની? BC. તો AD અને BC આ બીજી જોડ છે. હવે આ ત્રાસી આપેલી છે, બરોબર. પણ જો આને હું આમ ઉપર લંબાવું તો કેમ? આમ જશે. આને નીચે લંબાવી તો આમ જશે. એવી જ રીતે આને ઉપર લંબાવી તો એ પણ આમ જશે. આને નીચે લંબાવી તો એ આમ જશે. આ પણ સમાન અંતરે જ રહેશે, ગમે એટલી નીચે લંબાવો ઉપર લંબાવો સમાન અંતરે જ રહેશે. એટલે આ બીજી જોડ પણ સમાંતર થશે, બરોબર. તો એવો ચતુષ્કોણ કે જેની સામસામેની બંને જોડ સમાંતર થાય એવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, બરોબર. અહીંયા લખેલું છે કે રેખાખંડ AB સમાંતર, સમાંતરની નિશાની, બરોબર, યાદ રાખજો. રેખાખંડ AB સમાંતર રેખાખંડ CD. એવી જ રીતે રેખાખંડ BC સમાંતર રેખાખંડ AD, બરોબર. સામસામેની બાજુઓની જોડ સમાન થાય. પછી છે આગળ કે એમાં AB બરાબર CD છે અને BC બરાબર AD છે. એનો મતલબ કે AB બરાબર CD એટલે કે આ બાજુઓ સરખી છે, બરોબર. બાજુઓ સરખી છે. જુઓ AB શું છે તો કે આ બાજુ, આ ચતુષ્કોણ ABCD જે આપ્યું એની એક બાજુ છે AB. એ કોના જેટલી છે તો કે CD જેટલી છે. એટલે AB બરાબર CD, બંને સમાન બાજુ છે. એવી જ રીતે BC બરાબર AD, તો BC અને AD એ પણ સમાન છે, બરોબર. આગળ
કે સામસામેના ખૂણાઓ સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણ જે છે એના સામસામેના ખૂણાઓ કેવા હોય છે? સરખા હોય છે. એટલે આ જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો જે આ બી ખૂણો છે અને આ ડી ખૂણો છે એ સરખા હોય. બરોબર, સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો બી બરાબર ખૂણો ડી. હવે આ એ ખૂણો જે છે તો એની સામેનો ખૂણો કયો થશે? સી ખૂણો. તો એ પણ સરખા હશે એટલે કે ખૂણો એ બરાબર ખૂણો સી સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો. બરોબર, આગળ હજી બીજું આપેલું છે કે પાસેના ખૂણાઓ પૂરક હોય છે. અને પૂરકનો મતલબ એનું માપ કેટલું હશે? ખૂણાઓનું 180 અંશ. બરોબર, પાસેના ખૂણાઓ કેવા હોય છે? પૂરક. એટલે ખૂણો એ, ખૂણો ડી, બરોબર, એવી જ રીતે બી ખૂણો, સી ખૂણો, એ ખૂણો, બી ખૂણો, આ પૂરક ખૂણા હોય એટલે એના સરવાળો કરો માપનો બંને ખૂણાનો તો 180 થાય. બરોબર, પછી આગળ છે કે વિકર્ણો પરસ્પર દુભાગે છે. વિકર્ણો એટલે અગાઉ આપણે જોયું શું છે વિકર્ણો? ઈ તો કે સામસામે જે ચતુષ્કોણ છે એના સામસામેના ખૂણા. બરોબર, એટલે કે આ બી ખૂણો અને આ ડી ખૂણો એ સામસામેના ખૂણાને જોડવાથી મળતો રેખાખંડ. એવી જ રીતે અહીંયા એ ખૂણો અને સી ખૂણો. બરોબર, તો આ જે મળ્યા એ બે વિકર્ણ થયા. હવે કીધું છે અહીંયા કે જે વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. બરોબર, એટલે શું છે કે આ આખો જે વિકર્ણ બી ડી છે એનું માપ કદાચ જો 10 હોય તો આ અહીંથી આ બિંદુ જ્યાં ક્રોસ થાય છે ત્યાંથી આ બીનું માપ 5 હોય, અહીંથી ડીનું માપ 5 હોય. બરોબર, સરખા ભાગ કરે દુભાગે એટલે. હવે આ એસીનું માપ જેટલું હશે એનો અડધા બેયમાં સરખા ભાગ પડશે. બરોબર, આને કહેવાય દુભાગે. બરોબર, હવે આગળ નોંધ છે કે ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો ખાસ યાદ રાખવાનું છે. આ બરોબર જરૂરી છે ઘણું બધું. આગળ આપણે દાખલામાં પણ આ કામ આવશે. ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થાય. બરોબર, આગળ છે કે હવે ત્રિકોણની વાત કરવી તો ત્રિકોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ થશે. ત્રિકોણમાં આપણને ખબર છે કેટલા ખૂણા હોય? 3 ખૂણા હોય. ચતુષ્કોણમાં કેટલા ખૂણા હશે? 4 ખૂણા હશે. બરોબર, તો એ ચારે ખૂણાના માપનો સરવાળો 360 થશે અને અહીંયા ત્રિકોણ હોય તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થશે. હવે આગળ જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના પ્રકારો. હવે આગળ જો ચતુષ્કોણ, ચોરસ, લંબચોરસ આ બધા આવે પણ એ બધા કોણ છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણના પેટા પ્રકાર છે. બધું બરોબર, એના જ પ્રકાર છે. તો પહેલો જે જોવાનો છે સમાંતર બાજુના વિશિષ્ટ પ્રકારો. સમાંતર બાજુ ચતુષ્કોણના વિશિષ્ટ પ્રકારોમાં પહેલો કે જે છે સમબાજુ ચતુષ્કોણ. બરોબર, નામ ઉપરથી પણ ખબર પડી જાય આપણને સમબાજુ. બરોબર, બાજુઓ સરખી. સમબાજુ ચતુષ્કોણ. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ, અગાઉ પણ કીધું કે એને ટૂંકમાં સબાચ એવું લખી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણને. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. બધી બાજુઓ કેવી હશે? સમાન હશે. એટલે કે ચારે ચાર બાજુઓ સરખી હશે. આ જેટલું માપ એ બી બાજુનું હશે એટલું જ બી સી બાજુનું હશે, એટલું જ અહીંથી સી ડી બાજુનું હશે અને એટલું જ ત્યાંથી એ ડી બાજુનું હશે. ચારે બાજુઓ સમાન હોય. બરોબર, એને કહેવાય છે સમબાજુ ચતુષ્કોણ. હવે આગળ આવ્યું છે કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. કોના? સમબાજુ ચતુષ્કોણ જે છે એના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે. એટલે પહેલા તો વિકર્ણ દોરવી. વિકર્ણ એટલે શું? તો કે સામસામેના ખૂણાને જોડવાથી મળતો રેખાખંડ. એટલે કે આ ખૂણો બી અને ખૂણો ડી અને ખૂણો એ અને ખૂણો સી એને જોડવાથી બનતા રેખાખંડ. તો આને કહેવાય વિકર્ણ. કેટલા વિકર્ણ છે? એક છે બીડી
અને બીજો છે એસી, બે વિકર્ણ છે. હવે એવું કીધું છે કે વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે, એટલે કે આ જ્યાં અહીંયા ક્રોસ પડતો હોય અહીંયા શું રચાય છે? કાટખૂણો. બરોબર. હવે આગળ હવે આવે છે એનો બીજો પ્રકાર ચોરસ. ચોરસ ચતુષ્કોણ. બરોબર. ચોરસ લગભગ બધાને ખબર જ છે ચોરસનું. તો હવે જે સમાંતર બાજુ ચતુષ્કોણના બધા ખૂણા કાટખૂણા હોય તથા બધી બાજુઓ સમાન હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને ચોરસ કહે છે. સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો? તો કે જેના બધા ખૂણા કાટખૂણા હોય અને બધી બાજુઓ સરખી હોય, એટલે ચારે ચાર ખૂણા કાટખૂણા હોય અને ચારે ચાર બાજુ સરખી હોય તો એને કહેવાશે ચોરસ. એટલે કે આ સીડી બાજુનું જેટલું માપ હશે એટલું જ તે આ સીબી બાજુનું હશે, એટલું જ તે એ બી બાજુનું હશે અને એટલું જ તે એ ડી બાજુનું હશે. બરોબર. ચારે બાજુના માપ સરખા હશે. પછી ખૂણા કેટલા? ચાર ખૂણા છે. ખૂણો એ કેવો છે? કાટખૂણો. બરોબર. એવી રીતે ખૂણો ડી એ કાટખૂણો, ખૂણો સી આ પણ કાટખૂણો અને ખૂણો બી આ પણ કાટખૂણો. હવે કાટખૂણો હોય તો માપ કેટલું હોય? 90. ચારે ચાર ખૂણાનું માપ કેટલું હશે? 90 અંશ. બરોબર. હવે ચારે ચાર ખૂણાના માપનો સરવાળો કરો કેટલો થાય? જો 90 + 90 + 90 + 90 એટલે 9 ચોક 36 કેટલો થશે? 360 થશે. ચારે ચાર ખૂણાના માપનો સરવાળો. બરોબર. હવે અગાઉ આપણે જોઈ ગયા છીએ એક વસ્તુ કે ચતુષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 360. બરોબર. હવે કે વિકર્ણો કાટખૂણે દુભાગે અને સમાન છે. વિકર્ણો છે એ સમબાજુ ચતુષ્કોણ હતો એમાં પણ કાટખૂણે દુભાગતા હતા. જુઓ. બરોબર. અને અહીંયા શું છે? વધુ કાટખૂણે તો દુભાગે છે પણ સમાન છે વિકર્ણો. એટલે હવે આપણે વિકર્ણ દોરી નાખવી. એક વિકર્ણ કયો થશે? એ અને સી સામસામેના ખૂણાઓને જોડી દેવી. ડી અને બી બે વિકર્ણ મળ્યા કાટખૂણે દુભાગે. બરોબર. એટલે કે અહીંયા કાટખૂણો બનશે. પછી બીજું કે વિકર્ણ સમાન પણ છે, એટલે કે એ સી આ એક વિકર્ણ, બીજો વિકર્ણ છે બીડી, બંને સમાન છે એટલે બંનેના માપ સરખા હશે. બરોબર. ચોરસની અંદર યાદ રાખજો ખાસ. હવે આગળ આવે છે લંબચોરસ. તો લંબચોરસથી પણ તમે પરિચિત છો. બરોબર. તો જોઈએ લંબચોરસમાં શું છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય તથા ખૂણાઓ કાટખૂણા હોય તે સમાંતર બાજુ ચતુષ્કોણને લંબચોરસ કહે છે. ચોરસ જે હતો એમાં ચારેય બાજુઓ સમાન હતી. લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હશે. બરોબર. અને બધા ખૂણા કેવા હશે? કાટખૂણા. પહેલા તો સામસામેની બાજુ એટલે આ એક બાજુ આપણે લેવી સીડી. બરોબર. આ બાજુ તો એની સામેની બાજુ કઈ થઈ? એ બી. બરોબર. તો એ સમાન હશે એટલે કે સીડી બરાબર એ બી. આવી રીતે. હવે બીજી એક બાજુ આપણે લઈ લેવી એડી. તો આ એડી બાજુની સામેની બાજુ કઈ થઈ? તો કે બીસી. બરોબર. તો એડી બરાબર બીસી. સામસામેની બાજુઓ સમાન થઈ. હવે ખૂણા જોઈ લેવી. ચાર ખૂણા છે તો બધા ખૂણા કેવા છે? કાટખૂણા. બરોબર. અને કાટખૂણાનું માપ હશે 90 અંશ. ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી બધા કાટખૂણા છે એટલે બધાનું માપ 90 અંશ થશે. ચાલો હવે આગળ છે બહુકોણ. બહુકોણ એટલે શું છે?
તો 2 થી વધારે ખૂણાઓ ધરાવતી બંધ આકૃતિને બહુકોણ કહે છે. ખૂણાઓ 2 થી વધારે હોવા પડે. 2 થી વધારે ખૂણાઓમાં ત્રિકોણ આવશે. અહીંયા ત્રિકોણ ABC લખવી તો આ એક ખૂણો A, આ બીજો B અને ત્રીજો C. બરોબર, તો આ બહુકોણ કહેવાય ત્રિકોણને. હવે એક ચતુષ્કોણ લઈ લેવી તો અહીંયા કેટલા ખૂણા થયા? 4 ખૂણા થયા. બરોબર, તો આ પણ બહુકોણ થાય. પંચકોણ, ષષ્ઠકોણ, બરોબર, બધા બહુકોણ થશે. પંચકોણ આપણે દોરવો હોય તો આવી રીતે આવશે 5 ખૂણા. બરોબર, 1 2 3 4 અને 5. તો આ બહુકોણ થશે. આવી રીતે ષષ્ઠકોણ, કેટલા ખૂણા આવે ષષ્ઠકોણમાં? 6 3 4 5 અને 6. બરોબર, તો આ બધા બહુકોણ થશે. ટૂંકમાં ખૂણા જે છે એ 2 થી વધારે હોવા પડે. બરોબર, હવે આગળ બીજું શું આપેલું છે? નિયમિત બહુકોણ. તો કે એવો બહુકોણ, નિયમિત બહુકોણની વ્યાખ્યા શું છે? તો કે એવો બહુકોણ કે જેની બધી બાજુઓ સમાન હોય તથા બધા ખૂણાઓ સમાન હોય. જો કેવા બહુકોણ કે જેની બધી બાજુઓ સમાન હોય તથા બધા ખૂણાઓ સમાન હોય તેવા બહુકોણને નિયમિત બહુકોણ કહેવાય છે. બહુકોણ એટલે 2 થી વધારે ખૂણા હોય છે. હવે 2 થી વધારે ખૂણા હોય એવો કોઈ બહુકોણ કે જેની બધી બાજુઓ સરખી હોય અને બધા ખૂણાઓ સમાન હોય. તો એક તો આપણે જોઈ ગયેલા છીએ ચોરસ. બરોબર, ચોરસમાં શું હતું? બધા ખૂણાઓ કાટખૂણા, એટલે બધા ખૂણાઓ સરખા હતા અને બધી બાજુઓ સરખી હતી. બરોબર, એટલે ચોરસ થશે. પછી સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ એટલે એની ત્રણેય બાજુ સમાન છે. બરોબર, ખૂણા પણ સમાન છે. તો સમબાજુ ત્રિકોણ, ચોરસ, એવા એના ઉદાહરણ આવશે નિયમિત બહુકોણના. હવે આગળ છે કે બહુકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો. હવે આ એક સૂત્ર છે જે યાદ રાખવાનું છે તમારે. બરોબર, બહુકોણ આપ્યો કોઈ પણ, એના બધા ખૂણાના માપનો સરવાળો. તો શું સૂત્ર છે? n-2, આ છે ગુણાકારની નિશાની. બરોબર, n-2 ગુણ્યા 180, જ્યાં n એ શું છે? તો કે બાજુઓની સંખ્યા છે. બરોબર, જો એવી કોઈ પણ એક બહુકોણ લેવી, આપણે ઉદાહરણ લેવી તો એક ત્રિકોણ લઈ લેવી. બરોબર, તો ત્રિકોણમાં કેટલી બાજુઓની સંખ્યા હોય? કોઈ પણ એક ત્રિકોણ લેવી આપણે, તો અહીંયા બાજુઓની સંખ્યા કેટલી થઈ? 3. બરોબર, અને બાજુઓની સંખ્યાને આપણે અહીંયા શું કહેવી છે? n. એટલે બાજુઓની સંખ્યા n બરાબર 3 થઈ. બરોબર, અહીંયા n કેવી બાજુઓની સંખ્યાને. હવે આ સૂત્રમાં મૂકી દેવી કિંમત. શું થશે? અહીંયા ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો જોવી શું મળે છે. સૂત્ર છે n-2 ગુણ્યા 180 અંશ. બરોબર, જોવી શું મળે છે. n ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3. 3 ઓછા 2 ગુણ્યા 180. 3 માંથી 2 બાદ કરો, કેટલા વધે? 1. અને 1 ગુણ્યા 180 એટલે કેટલા થાય? 180. એટલે ત્રિકોણ જે છે એના બધા ખૂણા, એટલે કેટલા ખૂણા આવે ત્રિકોણમાં? 3 ખૂણા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થયો? 180. આવું આપણે અગાઉ ક્યાંક લખાયું હતું. જો આપણે લખેલું છે એવું આગળ, ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180. બરોબર, સૂત્રમાં કિંમત મૂકી તો પણ આપણને મળી ગયો. અહીંયા એમ નામ યાદ રાખો અથવા સૂત્ર યાદ રાખો અને કિંમત મૂકી દો તો પણ ચાલે.
બરોબર. હવે ચતુષ્કોણ લઈ લેવી એક. બરોબર, આ ચતુષ્કોણ એક લીધો. હવે આમાં બાજુઓ કેટલી છે? આ એક બાજુ, આ બીજી બાજુ, આ ત્રીજી બાજુ અને આ ચોથી બાજુ, 4 બાજુ થઈ. તો બાજુઓની સંખ્યા અહીંયા કેટલી થઈ? n બરાબર 4. બરોબર, 4 બાજુ છે. હવે આમાં કિંમત મૂકી દેવી. શું છે સૂત્ર? n - 2 ગુણ્યા 180 અંશ. n ની જગ્યાએ કેટલા મૂકવાના? 4. તો કે 4 - 2 ગુણ્યા 180. 4 માંથી 2 બાદ કરો એટલે વધે 2. 2 ગુણ્યા 180 એટલે 18 દુ 36 અને પાછળ એક 0 એટલે કેટલો થયો? ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થયો. બરોબર. આવી જ રીતે કદાચ જો પંચકોણ આપેલો હોય તો કેટલા થાય બાજુઓની સંખ્યા? n બરાબર 5 થશે. હવે આ જે સૂત્ર છે એમાં કિંમત મૂકી દેવી. n - 2 ગુણ્યા 180 આ સૂત્રમાં. તો પંચકોણના બધા ખૂણાના માપનો સરવાળો મળી જાય. એટલે કે 5 અહીંયા મૂકવી. 5 - 2 ગુણ્યા 180 અંશ. 5 માંથી 2 બાદ કરો એટલે વધે 3. 3 ગુણ્યા 180 અંશ એટલે 18 તેરી 54 કેટલા થશે? 540 અંશ. પંચકોણના પાંચેય ખૂણાનો માપનો સરવાળો કેટલો થાય? 540 અંશ થશે. બરોબર. તો આ સૂત્ર ખાસ મહત્વનું છે, યાદ રાખવાનું છે કે બહુકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો, એનું સૂત્ર શું? n - 2 ગુણ્યા 180. હવે અહીંયા n શું છે? તો કે જે બહુકોણ હશે એની કેટલી બાજુ છે એની સંખ્યા, બહુકોણના બાજુની સંખ્યા. બરોબર.